શાંતિ કાકા બોલો ને. ગામમાં કોઈ જમીન લીધી ખબર છે? કોણે લીધી? ઓલા ચંદુએ. ઈ જમીન લીધી ને એમાં ભૂત ચુડેલ બધું થાય છે, નકરા દવાખાના આવતા પેલા જેની પાસે હતી ને. તો ઈ હેરાન જ થવાનો છે નકરો. હા, ઈ જમીન જ એવી છે. શાંતિ કાકા ઓલા મગનના પ્લોટમાં મકાન નો લીધા. હા. જેના મકાન લીધા ને ઈ કોન્ટ્રાક્ટર હાવ ફેલ વાળા છે, મકાનમાં કઈ હોય જ નહીં. મને નથી લાગતું એ હપ્તા ભરી શકશે. હપ્તા ભરશે એની પેલા તેના મકાન પડી જાય. 100% ની વાત. એલા એ તારો ઓલો પાડોશી નથી, એનો છોકરો અમદાવાદમાં સરકારી નોકરી લાગી ગઈ એને. તો પૂરું થઈ ગયું. એકલો ગયો હા તો પૂરું થઈ ગયું. ઊંધા રવાડા ચડી જાય, દારૂ ના આમ એકલો છોકરો જાય ને અમદાવાદમાં ટળી જ જાય. એ તારી વાત સાચી છે. શાંતિ કાકા મનસુખ ના ઘરે રેડ પડી. રેડ પેડી હેનો ધંધો કરતો તો? આનો ધંધો કરતો તમને નથી ખબર? લાલ પાણીનો. નહીં, એટલે જ મને લાગ્યું દિયન દિયે 4-wheeler કેમ લઈ આવે છે. પડીને રેડ પણ હવે. હા ફોન આવ્યો. હલો, SBI બેંક માંથી બોલું ભાઈ. બોલો ને સાહેબ. તમારો હપ્તા બાઉન્સ થઈ ગયો છે. એ હાલો ભરી જાવ સાહેબ. કેટલી વારમાં? હા હાલો આવું જ છું. એ હા. એટલે મારે લોન નો હપ્તો બાઉન્સ થઈ ગયો. તો પેલા હપ્તા ની કરો ને ગામની હું પંચાયત કરો છો.